હાલો ભાઈ, આપણે આ નાગલા અને કુબલા તૈયાર થઈ ગયા છે. જો કુબલું તૈયાર કર્યું, 4 સાટીકા મૂક્યા, વચ્ચે એક નાગલાવાળું ને ચૂંદડીવાળું. પછી આપણે ધરો કહેવાય ને, એ ધરો પગેથી ઉપાડીને અમે મૂકતા હાથેથી. પછી ફૂલ, અબીલ, ગલાલ, કંકુ, ચોખા એ બધું ચડાવીએ. હવે આગળની વિધિ. હાલો આપણે કુબલા ચણાવીએ, કારણ કે આજ તો અમારો આ છે ને ભર્યો તો ખાડો એ યાદ સુકાઈ ગયો, એટલે એને પાણીથી નાખવો પડશે. કાલે ભરેલો હતો, આજે સુકાઈ ગયો છે. અને આ સરિયો અમે ધોઈને પાછો લઈ લઈએ અને કુબલા તણાઈ જા. હાલો કુબલું તણાઈ ગયું, તો ચોટાડી દેજે પાછું. આમાં પાણીમાં અમે કરતા કંકુ ને તેલવાળું, પછી આમ કરીને વીજળી કરતા, એટલે આમાં થતી વીજળી. આ તો તમને દેખાશે નહીં, પાણી નથી એટલે. એવું કોણ કોણ કરતું કોમેન્ટ કરજો. આપણો જે આ સરિયો હતો ને વચ્ચેનો, એ લઈ અને ખેતર કરશું. આપણે ખેતર બનાવ્યું, એમાં આ ખેતર પર દાદા બેહેરા અને ચારેય બાજુ વાડ કરી રક્ષા માટે, કે આપણા ખેતરમાં કોઈ આવી ન જાય. હવે એમાં આપણે વાવણી કરીએ ઘઉંની. એક બાજુ મગઈ વાવી એટલે મગઈ લેવા ન જવા પડે. ચોખા તો ઉગે નહીં, પણ ડેકોરેશન હાટું આપણે નાખી દઈએ. આપણું આ ખેતર તૈયાર થઈ ગયું. હવે આપણે ખેતરપાળ દાદાની પૂજા કરી લઈએ, કે દાદા અમારા ખેતરની તમે રક્ષા કરજો. અબીલ, ગલાલ, કંકુ, ચોખા, ફૂલ બધું મૂકીએ. ચારે બાજુ એક એક મૂકી દઈએ. પછી કાચા સૂતરથી ખેતર બનાવીએ. ક્યાં ગયો સૂતરનો દોરો? આ રીતના અમે ખેતર બનાવી લઈએ. થઈ ગયું અમારું ખેતર તૈયાર. હવે એમાં સરિયો હોય ને, આપણે જે કુબલું તાણ્યું હોય એનાથી પછી અમે દાંત ગણતા. તો અત્યારે તો કોઈ છે નહીં, મારી છોકરી હોસ્ટેલમાં છે, એટલે દાંત ગણી દઉં હું એના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ દાંત ગણાઈ ગયા. પછી આ સરિયો હોય ને, એને અમે આમ ખાડો કરી અને દાટી દેતા હતા. પછી એવું બોલતા હતા કે અમે મરી જઈએ ને, એ મારા ભાઈને કહેજો આવીને આ સરિયો કાઢી જાય. એ તો ખબર નહીં કોણ કાઢવા આવતું હોય, કાઢી જાય. મને બારે બાર પીડીને સાથીઓ કરવા જાય. અમારે ત્યાં પીપળાનો ઓટો હતો, એ ઓટે ચડી અને આમ કરતા અમે તેલવાળું કંકુ કરી સીડી બનાવતા અને સાથીઓ બનાવતા. પછી મારી છોકરી તો અહીંયા દર વર્ષે કુંડી ઉપર બનાવે, તો હું અહીંયા બનાવી દઉં એને. કંકુ થોડું ઓછું થઈ ગયું છે. તમને સંપૂર્ણ વિધિ બતાવી દીધી. મારી છોકરીને પણ દેખાડવા થાય ને, એટલે મેં વિડીયો બનાવ્યો. મિત્રો, હવે છે ને આપણે ઝવેરાની પૂજા કરવાની છે, તો એમાં પહેલાં ચાંદલો કરશું. ઝવેરાનો ચાંદલો થઈ જાય પછી ચોખા ચડાવશું, અબીલ,
ગલાલ અને કંકુથી પૂજા કરીએ. પછી મગ અને ઘઉં અને ફૂલ ચડાવીએ અને પછી ઝવેરાને પાણી પાઈ દઈએ. જો નાગલા અને ફૂલ ચડાવવાનું બાકી હતું, કારણ કે મારે હાથે વિડીયો ઉતારવો હોય એટલે પકડવું પડે. એટલે હવે હું તમને છે ને રસ્તામાં મેં જે ગીત ગાતા ને એની બધી માહિતી આપું છું. આ વ્રત છે ને જેઠ મહિનાના રવિવારથી ચાલુ થઈ જાય છે. તેમાં 2 રવિવાર ખારા અને 2 મોડા એમ રહેવાનું હોય. એમાં રવિવાર સાંજે બાળા બધી ફરવા જાય. ત્યાં દેદાનું ચિત્ર બનાવે અને માટીમાં સફેદ કાંકરા ગોતીને પછી તેમાં એક દેદો બને, એક ડૉક્ટર બને, એક દેદાની મા, બેન, ભાઈ, બેન આ બધાય રિલેટિવ બનતા જાય, મિત્રો વગેરે બનતા. પછી દેદાને અચાનક પેટમાં દુખતું અને તેના પેટમાં ગાંઠ થઈ હોય તો તે મરી જતો. પછી બધી બાળાઓ અમે એટલે કે દેદો કૂટતી અને રોતી. અમે આવી રીતના કરતા. તમે કેવી રીતના કરતા તે કોમેન્ટ કરજો. પછી અષાઢ મહિનો આવતો અને રાફડાની ધૂળ લેવા જતા અને બીજના દિવસે જુવારા વાવતા. પછી ઘરે આવી અને માટીને કોરી કરવા મૂકી દેતા અને એક છાણનું અડાયું લેતા અને ઘઉં ને મગ નાખી અને જવારા વાવતા માટીના કોડિયામાં. પછી નોમ કે દસમના દિવસ હોય તેથી એને આપણે ભલા અને આપણી ધાર ભલી, એટલે કે અમારે ફરવાનું સ્થળ હતું. તે દિવસે બધા ભેગા થઈને ખારા મોળા કરવા જતા. એટલે એમાં થોડાક સેવ મમરા, ડુંગળી, ચટણી, મીઠું એવું લઈને ખારા મોળા કરતા. પછી પાણી પીને ઘરે આવતા રમત ગમત અને હસી મજાક કરતા. એ દિવસો હજુ ભૂલાણા છે નહીં ભાઈ. તમે કેવી રીતના ખારા મોળા કરતા એ મને જરાક કોમેન્ટ કરજો. અમે લોકો આગલી સાંજે એટલે કે દસમના દિવસે જ ફૂલ તોડી આવતા ને પછી સવારે ક્યારે પડે ને એની રાહ જોવાની. કારણ કે સવારમાં તો ટાઈમ ન હોય, સ્કૂલે જવાનું હોય, એટલે કે ત્યારે અમારી નિશાળ હતી. નિશાળે જતા, થેલી પકડીને એ નિશાળે ઉપડી જતા. પછી સવારે પૂજા થાળી લઈને નદીએ ગીતો ગાતા જતા અને હાલ્યા જતા. મારા હાથમાં છે પૂજા થાળી, હું તો રહું છું ગોરમાનું વ્રત, હાલો ને બેની બધી જાય રે નદીએ રે. પછી રસ્તામાં બીજું ગીત ગાતા, ચારે કોર ઝૂકો ને જલેબીનો ભૂક્કો, મારી તે બાગમાં જામફળીના ઝાડ છે. તો બીજી બેન પણ એમ કે તેમાં મારો ભાગ છે. તો પાછી ઓલી એમ કે જે ગાતી હોય કે મેં બોલાવી તો કેમ નો આવી, એટલો તારો વાગ છે. આ રીતે ગીત આગળ વધારતા. પછી સોપારી, નાળિયેર ને કેળના, લીંબુડીના વગેરેના ઝાડ હોય ને બધા ભાગ માગે એ રીતે ઠેકતા તો નદી આવી જાય. તો નદી આવી જતી. પછી નદીનું ગીત ગાતા, નદી આવીને નવ દાંડિયા લ્યો, કોઈ જોવાને જાય, કોઈ જોવાને જાય. પછી ભાઈનું નામ લેતા, જાશે કિયા ભાઈ પાતળા રે, કોઈ જોવાને જાય. અમારે એક હતા કડવાભાઈ એટલે હસરાજભાઈ ને એનું નામ લઈને અમે ગીત ગાતા. તો એ ભાઈ ભાભીની બધા મોટા હતા એટલે એ હસરાજભાઈનું નામ લેતા, જાશે કાંતા આવો પાતળા રે, કોઈ જોવા ન જાય. પછી ત્યાં જઈને કુબલા તણાવતા અને પછી આવીને વચ્ચેનો સળિયો લઈ ખેતર કરતા. પછી એમાંથી એ સળિયાને ખેતર થઈ જાય પછી સળિયાથી દાંત ગણતા અને પછી પાછા વળતા નદીથી ઘરે આવતા અને સળિયો દાટી દેતા. એ હું મરી જાઉં તો મારા ભાઈ કહેજો કાઢી જાય એવું બોલતા. અમને તો ખબર ના પડતી, બધા બોલતા એવી રીતના અમે પણ બોલતા. પછી ત્યાંથી પાછા વળતા ને વળતા આવતા જમણા હાથ ઉપર એક ઓટો આવતો મોટો બધો ઊંચો પીપળાનો. એ ઓટા ઉપર ચડી જતા. ત્યાં સાથીઓને સીડીને એ બધું દોરતા. પછી ઘઉં કબૂતરને નાખીને પછી પાછા વળતી વખતે ગીત ચાલુ, અમે અમારી ઘરે જઈએ બાયું રામ રામ રામ, જેટલા ઊભા હોય એટલા ઢોર બાયું રામ રામ રામ. એટલે બધા બેસી જતા. પછી પાછા બેઠા હોય એનું ગાઈએ ને પછી પાછા વાંકા હોય એનું ગાઈએ. કોઈ કચરા વાળતા હોય, સવારમાં તો ફળિયા વાળવાનું હાલતું જ હોય ગામડામાં. એટલે એવી રીતના અમારું વ્રત પછી હાલ્યા કરતું. પછી 5મો દિવસ આવતો અને સાંજે ગોરમાં પૂજવા જતા 4-5 વાગે. પછી ગોરમાં પૂજીને આવી ને કરોડ એટલે કે મમરાના લાડવા, ચણા, મગ, મઠની ઘૂઘરી ખાતા અને જાગરણ કરતા. પછી રાતે જાગરણમાં હેલારો ગાતા
એ ભાઈ અમારા કડવાભાઈનું નામ લઈને ગાતા કે હસરતભાઈની મેળીએ ચૈડા ચોર અરે હસરતભાઈ તમારું શું ગયું ઘરમાંથી કૂચી ગઈ પછી કાંતા ભાભીનું નામ લઈને કાંતા જેવી લૂચી ગઈ પછી બધાના બીજાનું નામ ગાઈએ તો એમ કંઈ ગાડી ગઈ કે જાડી ગઈ તો કે રીંગણી ગઈ તો ઠીંગણીને જાળી તો કે કાળીને વગેરે ગાતા ને આમાં અમારું જાગરણ પૂરું થતું. તો મિત્રો તમને કેવું લાગ્યું ગોળમાં વ્રત વિશે માહિતી? અમે આ રીતે કરતા તે મને તમને સંપૂર્ણ માહિતી આપી છે. જો તમે કંઈક અલગ કરતા હોય તો કોમેન્ટ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ ને બધાએ તમામ દીકરીઓને ગોળમાના વ્રતની પરિપૂર્ણ રીતે પૂરા થઈ જાય તે રીતે બધાને આશીર્વાદ છે અને બધી દીકરીઓની મનોકામના પૂર્ણ થાય એવી શંકર પાર્વતી પાસે હૃદયથી પ્રાર્થના. બોલો જય શ્રી કૃષ્ણ, જય મા પાર્વતી, હર હર ગંગે.